છો હે કોણ ટાકમ ગડી ગયો ડોકા તો ગડી ગયો હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે આજના નવા વિડિયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો મસ્ત મજાના રેડી થઈ ગયા છે પહેલા તમારા ઘરનું બધું કામ હોય તો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને સંદીપ ને બધાય વહી ગયા છે કામે અને આજે તો રાતે કેટલો બધો વરસાદ બહુ વરસાદ વર્યો હો રાતે એક ધારો અમે એમ કહેતા ને કે 2 દિવસ છે ને વરાપ છે તો 2 દિવસ વરાપ હતો ને પછી ધોવાઈ વાળાનો એટલો વરસાદ થઈ ગયો ને હજી જો આવી રીતનું તો વાદળું મસ્ત મજાનું છે તે હજી લાગે છે કે વરસાદ આવે અને વરસાદના લીધે છે ને અમારા શહેરમાં ગારો બહુ થઈ જાય જો અહીંયા જો આ ગારો થઈ ગયો આમ જો વિશાળિયાને ગારામાં હાલીને જવાનું હોય અને એક કમેન્ટ હતી કે દયાબેન તમે તમારો ડેલો છે ને એ હરખો કરાવી નાખો અમારો ડેલો આવી રીતનો છે ને તો બધા એમ કે ડેલો હરખો કરાવી નાખો તો એનો છે ને હું જવાબ આપી દઉં કે મેં ડેલો કેમ નથી હમો કરાવતા અને ડેલો હમો ન કરાવવાનું કારણ શું છે એ હું તમને કહી દઉં કેમ કે છે ને અમારે ડેલો તો હમો કરાવવો જ છે પણ કાંઈ મેળ નથી આવતો કેમ કે અમે છે ને આમને 1.5 થી 2 વર્ષથી વાટ જોઈએ છીએ કેમ કે બધા અહીંયા અમારે એમ કહે કે આ રસ્તો છે ને આ રસ્તો એ બધો હરખો થઈ જવાનો છે એમ તો આમને અમારે છે ને 2 વર્ષથી વાટ હાલે છે કે રસ્તો હરખો કરાવશું બ્લોક ને એવું બધું નખાવાનું છે તો નખાવાનું છે ને તો એ કે થોડુંક ઊંચો નખાવાનું છે એમ કહે છે તો હવે આ અમારે નીચું છે તો હવે અહીંથી એટલું થોડુંક ઊંચું કર્યું હોય તો અમારે ડેલાને પાછું ખોલવો અઘરો પડી જાય એમ એટલે મારા બા શું કહે કે હમણાં ખમી જવું છે જ્યાં રસ્તો હરખો થઈ જાય ને પછી કે અમારે ડેલો હરખો નખાવો નકર જો પેલા નખાવીએ ને ડેલો અટાણે એઠો છે તો એઠો નખવી દઈએ પછી પાછું ઊંચું બ્લોક નાખશું તો બધું ઊંચું થઈ જાય ને તો એ કે આપણે હરખો ડેલો નો હરખો ફીટ થાય ને કાપવોય પડે એમ મતલબ નાખ્યો હોય તો એટલે અટાણે છે ને બંધ રાખ્યું છે જે આપણે આ બ્લોક ને એવું બધો રસ્તો હરખો થઈ જાય ને ત્યાં આપણે ડેલો પણ હારે નાખી દેવાનો છે અને હા રસ્તો સારો નથી ને એમાં અમારે પણ ઘરે કાંઈ બીજું કરી નથી શીખતા કેમ કે અમારામાં બધું ભરવું છે પણ તોય ન ભરે હવે આમાં છે ને આખું વરસ એવું નથી કે ચોમાસામાં આખું વરસ હોય ગારો હોય કેમ કે આ માથેથી છે ને બધેથી પાણી આવે એટલે અહીંથી નીકળે એટલે ગારો જ હોય એટલે છે ને સાધન ન લઈ જઈ શીખીએ અને સાધન અહીં આવે ને તો ડાયરેક્ટ ખૂતી જાય તો આવી રીતનો પ્રોબ્લેમ થોડોક છે પણ હવે આ બધું આપણા હાથમાં ન હોય જ્યારે બધાય કરે ત્યારે થાય આપણા હાથમાં આમાં કાંઈ ન હોય તો આ હરખું થઈ જાય ને પછી અમારે ડેલો ને બધું હરખું કમ્પ્લીટલી કરાવી નાખવાનું છે તો હાલો હવે બધા વિડીયોમાં બના રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો અને એટલે હું જો હે કોણ ટાકમ ગડી ગયું એ હું છે ને એમાં હું છે પણ લે પણ આ તો બીવરાવે આ ટાકમ નોળ્યું ગડી તો તું કાં જાય ભાગ લે હવે એનો જીવ કેમ બસાવશું લે તો ફેમિલી છે ને અહીંયા ટાંકામાં છે ને નોળિયો ગળી ગયો છે હવે આને જીવ કેમ બસાવો કહું લ્યો જો આપણે હાથેથી આમ પકડવા જાય તો એ આપણને કવડી જાય બીકની મારે એટલે એને ન કવડવું હોય પણ તોય પકડીએ તો બીક તો લાગે જ હતી ને એ પણ કવડી જાય હવે અમારે કેમ એને બસાવવો લ્યો એક કામ કરીએ ઓ લાકડું છે ને એ લાકડું મૂકીએ ને તો એનાથી સડી જાય હા એમ જ કરો એમ હા એટલે તો કહો એને છે ને હા જીવ બસાવાય નકા પાણીમાં છે ને નોળિયો ગળી ગયો અમને બીક લાગે એ બસારો ગળી ગયો છે તેને બસાવવાનો હોય લાકડી લાવો લાકડી મૂકી જાય લાવો તો આ લાકડી છે ને આમાં અંદર મૂકી દઈ એ બાપા જો બસ બસારકનો જીવ બસી ગયો એમ જો હા નીકળી ગયો ને હું નથી કહેતી લાકડી મૂકીએ ને તો એનાથી સડી જાય નકર બસર પાણીમાં બાપા એનો જીવ બસાવો જોઈએ હા તો હવે આ ટાંકો છે ને આપણે વિસરી નાખ્યું આખો ભરેલો હતો જો આમાં આખો ભરેલો હતો પણ અહીંયા ડોકા તો કહીએ નો તે ડોકા તો ગળી ગયો બોલો કહીએ નો આમ ઓલો અવાજ આવે પણ અમે કઈ જોયું નહીં પાછો જોવા આવ્યો ને તો આમાં નોળિયો કે હું છું તો આમાં નોળિયો હતો બોલો આવી રીતે છે ને નોળિયાને પાણીમાંથી કાઢ્યો બહાર કેમ કે ટાંકામાંથી બહાર ન નીકળી શકે કેમ કે છે ને ટાંકો થોડોક અધૂરો છે પાણીમાંથી નીકળી ન શકે તો આપણે જોઈ ન શકીએ અને બીજી વાત કે છે ને આપણે હાથે ન નાખી શકીએ કેમ કે હાથ નાખીને તો ડાયરેક્ટ કવડી જાય બીક તો લાગે જ ને આપણે અમે ખાલી આમ ડોકાવા ગયા હતા ને જોવા ગયા ને ટાંકામાં તો કે આમ એટલો દાંતો આપણને બીક લાગે કે આ હાથે કવડી જાય પછી વિચાર કર્યું કે આ લાકડું મૂકી દે ને તો એનાથી સડી જાય ડોકાવા ગયો હતો ને પડી ગયો તો આવી રીતનું છે પાણીમાં ટાંકામાં ધ્યાન રાખવી પડે અને અમારા પૂજાબેનને ભણવાનું ટાણું થઈ ગયું તો પૂજાબેન જાય છે ભણવા આમ તો ફોટો પાડે
કેમ ફોટો પાડે આમ ઉપર ભણવા જાય ને તે ઠેલો વેલો લઈ ને ફોટો પડાવે કે તું ભાઈ અહીં ઘેર રહે એટલે મારે રમાડવાનો છે ને આને જો એકલા ફોટા પાડવાનું હોય ને અમારા પ્રતિકભાઈ ને જવાનું છે ભણવા કપતું ઓય ભણવા જવાનું છે કે તું હું ભણી આજ હે એકડો ને બગડો હેલા એકડો ને બગડો ભણી તો તાર મમ્મી ને પગે તો લાગતો જા ભણવા જવાનું છે તે હે એ મારા પગે લાગે ઓવરનો થાય સારું આવડી જાય મારા દીકરાને તાર મમ્મીના પગે તો લઈ તાર મમ્મીને પગે લાગે પેલો ઓલો ભણવા જાય બહુ આગળ વધો જાઓ વિચારશે જાઓ ભણવા હો તમારે બેન છે ને આને ભણવા મૂકવા જાય છે અમારે હેતુભાઈ ને મારે અહીંયા રમાડવાના છે તો પાછા ફોન કરી દે પોતું બાય ટાટા ભણ જાઓ હા જવા જો એ ધ્યાન રાખજો પાછો ગારો છે બેન ને વહી જશે નિશાળે અમારા પતુભાઈ ને લઈને જશે હવે કેટલા સુધી રે એ કઈ ખબર નથી કેમ કે બેન છે ને નાના બેઠવાના છે કે હવે છે ને ધીમે ધીમે હેવાયા કરીએ તો અટાણે તો છે ને લઈ જશે અહીંયા બાળ મંદિર કહેવાય ને તો ના લઈ જશે હવે કેટલું ભણે ને કેટલા કલાક સુધી રે ને હવે કેને ખબર હવે જશે તમને દેખાડશો ક્યારે આવે ઈ અહીંયા જો એનું પગ આમ રાખ્યા ને આ છે ખુરશી બેસી ગયો લે હું ખાઈશ તું હું ખાય સફરજન ખાઈશ હે મારા દીકરા સફરજન બેઠો બેઠો ખાય હો પણ ખુરશીમાં આડો બેઠો બેઠો ઘડીક હવે રમાશે હવે આને છે ને હુવરાઈ દઈએ કાનું હુઈ જવું ને હવે ભાઈ ની તો કેટલા વાગે આવે કઈ ખબર નહીં તો હવે અમારા એનું ભાઈ ને મારે રાખવાના છે તો આને ફટાફટ હુવરાઈ દો ને થોડું ઘરનું કામ છે એ પણ કરી નાખું હેતુભાઈ ને હુવરાઈ દીધો છે અને ઢબ 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 એક ધારા કરે છે એલા પણ બહુ ખખડાવે એલા પણ ખખડાવે માં હે ભાઈ વહી આવ્યા બા કેટલું ભેણા કલાક ભેણા હે ઓય કઈ નાસ્તો આપ્યો કે હે લે અમારા પતુભાઈ તો નાસ્તો કરીને આવ્યા છે લે 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 જાગી ગયો લે આગળ મેં હુવરાવ કેટલું ખીખા એકડો હીખા ભાઈ હીખા તો વાંધો ને અમારા પતુભાઈ નિહાળે આમને છે ને કાયમ ના લઈ જઈએ ને તો ધીમે ધીમે જાય ને તો હીખી જાય વાહ 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 મારા દીકરા કેટલા ને ભાભી કરી લીધી તમારે ભાભી કરીને લીધી કેટલા બધા છોકરા હતા જો તાર મમ્મી ને પપ્પી કરી ને કેટલા છોકરા હતા ના તું ભણવા જો ના લાટ હતા તાર દોસ્તાર આવ્યો તો નહીં પ્રિયાંશ આવ્યો તો નહીં તો દરરોજ વઈ જાય ને ભણવા હા હવે અમારા પતુ દરરોજ વઈ જાય દરરોજ આહે ને આમ જો અહીં ફોટા અમારા પતુભાઈ ના ફોટા પડ્યા જો આવી રીતે છોકરા રે ભણતો લ્યો કેવો ભણે જો ઠેલી લઈને એકડા બેકડા શીખતો હોય કે નહીં એકડા હું ના જઈને ઘડીક છોકરા બેઠા હા પછી પાછો નાસ્તો આવ્યો હા કેળા ને વઘારેલા ભાત ખાધા ને પછી ભાગ્યા આવી રીતે અમારા પ્રતિકભાઈ ભણવા વહી જાય છે તો કોના કોના બાળકો નાના નાના છે એ ભણવા જાય છે એ કમેન્ટ કરીને કહેજો અને હા કેટલું ભણે છે તમારા બાળકો એ પણ કમેન્ટ કરજો પહેલું બીજું ત્રીજું ચોથું પાછું કેટલું ભણતા હોય એ પણ આજ તમારે કમેન્ટ કરવાનું છે તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો આજે અમારા પ્રતિકભાઈ છે ને એ બાલ મંદિરમાં ભણવા ગયા હતા નાના બાળકો હોય ને એને છે ને બે દિવસ ભણવા જાય ને એટલે નવું નવું લાગે એટલે છે ને થોડુંક ન ગમે એમ પછી ધીરે 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 દરરોજ જાતા શીખી જાય ને એટલે એને ટેવ પડી જાય કે નિશાળનું ટાણું થઈ જાય ને એટલે તરત ત્યાર થવા માંડે બસ હવે આપણે આજનો વિડીયો હવે અહીંયા એન્ડ કરશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ